78,213 કરોડ રૂપિયા આ આપણા રૂપિયા છે જે બેંકમાં પડેલા છે અને એનો કોઈ વારસદાર નથી. બની શકે કે તમારા મમ્મી પપ્પા દાદા દાદી એમણે કોઈએ 10 વર્ષ પહેલા કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલાવેલું હોય, ક્યાંક ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય, ક્યાંક રિકરિંગ ડિપોઝિટ કરેલી હોય, પછી ભૂલી ગયા હોય. બની શકે તો આવા જે પૈસા કે જેનો 10 વર્ષથી કોઈ પણ જાતનો ક્લેમ કરવામાં નથી આવ્યો બેંકને, એને કહેવાય અનક્લેમ્ડ ડિપોઝિટ. અને આ આંકડો બહુ જ ઝડપથી વધી રહ્યો છે અત્યારે. આરબીઆઈના ડેટા પ્રમાણે લાસ્ટ યર 62,000 કરોડની અનક્લેમ્ડ ડિપોઝિટ હતી અને એમાં આ વર્ષે 26% વધારો થયો. હવે અત્યારે આરબીઆઈએ આના રિલેટેડ એક બહુ જ પાવરફુલ પોર્ટલ લોન્ચ કરેલું છે કે જેના દ્વારા તમને ખબર પડે કે ભાઈ તમારી પેઢીમાં કોઈએ કાંઈ પૈસા કોઈ અલગ અલગ બેંકમાં ડિપોઝિટ કર્યા છે કે નહીં, અને જો એ કરેલા હોય તો તમે ઇઝીલી તમારા જે હકના પૈસા છે એ તમે મેળવી શકો. અને એ પોર્ટલનું નામ છે ઉદ્ગમ પોર્ટલ. ત્યાં જઈને તમારે એકાઉન્ટ હોલ્ડરનું નામ નાખવાનું છે, એના પછી તમે પાન નંબર છે, વોટર આઈડી નંબર છે કે પાસપોર્ટ નંબર છે, એમાંથી કોઈ પણ એક વસ્તુ ત્યાં તમારે સબમિટ કરવાની છે. એના પછી તમારે ડેટ ઓફ બર્થ સબમિટ કરવાની છે અને મલ્ટિપલ બેંકના ત્યાં ઓપ્શન છે. તમે જો બધી બેંકમાં એક સાથે ચેક કરવા માંગતા હોય તો ઓલ બેંકનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. અને જેવું તમે સબમિટ કરશો તમને ખ્યાલ આવી જશે કે આ પર્ટિક્યુલર વ્યક્તિના નામની કાંઈ પણ અનક્લેમ ડિપોઝિટ છે કે નહીં. જો કાંઈ પણ અમાઉન્ટ તમને ત્યાં દેખાય તો એ બેંકનું નામ તમારે નોટ ડાઉન કરવાનું છે અને એ બેંકમાં જઈ અને એની જરૂરી જે પ્રોસેસ છે એ ફોલો કરી અને પૈસાને તમે ઇઝીલી તમારા એકાઉન્ટમાં ક્રેડિટ કરાવી શકશો.